નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પીએમ મોદીની મુલાકાત પહેલા મણિપુરમાં હિંસા ભડકી ઉઠી છે. ગુરુવારે મોડી રાત્રે ચુરાચંદપુરમાં અસામાજિક તત્વોએ પીએમ મોદીનું સ્વાગત કરતા પોસ્ટર્સ અને બેનર્સ ફાડી નાખ્યા. બેરિકેડ તોડીને આગ લગાવી દીધી હતી. પોલીસે અસામાજિક તત્વોને ભગાડી દીધા હતા. તેમણે લાઠીચાર્જ પણ કર્યો. જોકે ઘાયલો વિશે કોઈ માહિતી નથી મળી. આપને જણાવી દઈએ કે મોદી 13મી સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેશે અને 8,500 કરોડ રૂપિયાની ભેટ આપશે. ઇઝરાયેલે યમન અને ગાઝામાં મોટી એર સ્ટ્રાઇક કરી છે, જેમાં કુલ 76 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યમનમાં 35 લોકોના મોત અને 130થી વધુ ઘાયલ થયા છે, જ્યારે કે ગાઝામાં 24 કલાકમાં 41 લોકોના મોત અને 184 ઘાયલ થયા છે. હુથી બળવાખોરોના હુમલાને પગલે ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો છે. ગાઝામાં લાખો લોકોને શહેર ખાલી કરવાનો આદેશ અપાયો છે, જેને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. બંગાળ ભાજપના પૂર્વ સાંસદ અર્જુનસિંહે નિવેદન આપ્યું કે બંગાળમાં પણ નેપાળ જેવી જ જનવિદ્રોહી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ. તેમણે યુવાનોને સાહસ બતાવવા અપીલ કરી હતી. મમતા બેનર્જી સરકાર સામેના નિવેદન બાદ હંગામો મચ્યો છે. બેરકપુર કમિશનરેટ હેઠળના અનેક પોલીસ સ્ટેશન્સમાં તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. અહીં સુધી કે સીએમને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ તેમની ઉપર આરોપ લાગ્યો છે. આમ છતાં સિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા છે. આગામી નવેમ્બરમાં ભારતીય વાયુસેનાને સ્વદેશી બનાવટના 2 તેજસ માર્ક 1A ફાઇટર જેટ મળશે. આ વિમાનોનું ઉત્પાદન હિન્દુસ્તાન એરોનોટિક્સ કરી રહી છે. અમેરિકન કંપની પાસેથી એક જેટ એન્જિન મળી ગયું છે અને બીજું એન્જિન ટૂંક સમયમાં આવશે. આ જેટ્સમાં અપગ્રેડેડ રડાર અને એવિયોનિક્સ સિસ્ટમ્સ છે અને તે ભારતીય વાયુસેનાના જૂના MiG-21 વિમાનોને બદલશે. 2028 સુધીમાં કુલ 83 વિમાનોની ડિલિવરીનો લક્ષ્યાંક છે. પશ્ચિમ સિક્કિમમાં ભૂસ્ખલન થતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે કે 3 લોકો હજુ પણ ગુમ છે. આ ઘટના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે બની છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીમાં પૂર આવતા 25 કોલોનીઝ અને 40 ગામો પાણીમાં ગરકાવ થયા છે. આશરે 5,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે. તાજમહેલ પાછળનો પાર્ક પણ પૂરમાં ડૂબી ગયો છે. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જૂનાગઢ, મહીસાગર, ખેડા, પાટણ, મહેસાણા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન, જ્યારે કે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ઇઝરાયેલના કતારની રાજધાની દોહામાં થયેલા હુમલાથી મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધ્યો છે, જેના કારણે હમાસ સાથેની યુદ્ધ વિરામ વાટાઘાટો ખોરવાઈ ગઈ છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે મેદાને આવ્યા છે. તેઓ ન્યૂયોર્કમાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ અલ થાનીને મળશે. આ બેઠકમાં ઇઝરાયેલના હુમલા અંગે ચર્ચા થશે. ટ્રમ્પે ઇઝરાયેલના પગલાંને ખોટું ગણાવ્યું છે. ગુજરાત રાજ્યમાં આ સિઝનમાં કુલ 107.76% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 4 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યના 138 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સૌથી વધુ 135.91% વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે, જ્યારે કે સૌથી ઓછો 93.36% વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 118.72%, પૂર્વ મધ્યમાં 110.10% અને દક્ષિણ ગુજરાતમાં 110.70% વરસાદ નોંધાયો છે. કોંગ્રેસે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. યોગ્ય પ્રદર્શન નહીં કરાય તો હોદ્દા પરથી હટાવવાની પણ કોંગ્રેસની તૈયારી છે. દિલ્હીથી કેન્દ્રીય નેતૃત્વ તેમની કામગીરીનું મોનિટરિંગ કરે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે જિલ્લા પ્રમુખો માટે 10 દિવસની શિબિર પ્રથમ વખત યોજાય છે. સંગઠન પ્રભારી કે.સી. વેણુગોપાલે પણ કોંગ્રેસને મજબૂત કરવા હાકલ કરી છે. આગામી 14મી સપ્ટેમ્બરથી વૈષ્ણોદેવીની યાત્રા ફરીથી શરૂ થશે. અનુકૂળ હવામાનને કારણે શ્રી વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા આ નિર્ણય કરાયો છે. રવિવારે રાત્રે 11 વાગ્યાથી વૈષ્ણોદેવીની મુસાફરી ફરીથી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાનને કારણે આ યાત્રા બંધ કરાઈ હતી. આવામાં વૈષ્ણોદેવીની યાત્રા ફરીથી શરૂ થવાને કારણે ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફને લઈને પ્રતિક્રિયા આપી છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ ટેરિફ ભારતની વધતી શક્તિના ડરનું પરિણામ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દુનિયાના લોકોને ડર લાગે છે કે ભારત મોટો થશે તો તેમનું શું થશે, એટલે જ તેઓ ટેરિફ લગાવે છે. ભાગવતે કહ્યું કે ભારત દુનિયાને તેમની સમસ્યાઓનો ઉકેલ આપી શકે છે. જૂનાગઢમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે જીત કી લગન નામનું પાકિસ્તાની આલ્બમ સોંગ વગાડવામાં આવ્યું હતું, જે પાકિસ્તાની ક્રિકેટર્સ માટે બનાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કોંગ્રેસ પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટે જૂનાગઢ શહેરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. રાહુલ ગાંધી આ શિબિરમાં હાજરી આપવા પહોંચી ગયા છે અને તેમના સ્વાગત માટે જીત કી લગન નામનું પાકિસ્તાની ક્રિકેટર્સ માટેનું સોંગ વગાડવામાં આવતા હવે આ વાત ચર્ચાનો વિષય બની છે. નેપાળમાં ચાલી રહેલા જેન ઝી પ્રદર્શનમાં 51 લોકોના મોતની નેપાળ પોલીસે પુષ્ટિ કરી છે. મૃતકોમાં 3 પોલીસ કર્મી, 1 ભારતીય નાગરિક અને 47 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની ગંભીરતા દર્શાવે છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ત્રિભુવન શરૂ કરવામાં આવ્યું છે, જેથી મૃત્યુના ચોક્કસ કારણો જાણી શકાય. આ ઘટનાએ દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જી છે. કેન્દ્ર સરકારે કાશ્મીરના સફરજન ઉત્પાદકોને મોટી ભેટ આપી છે. બડગામથી દિલ્હીના આદર્શનગર સ્ટેશન સુધી સફરજનની હેરફેર માટે વિશેષ પાર્સલ ટ્રેન શરૂ કરાઈ છે. આ ટ્રેન 13મી સપ્ટેમ્બરથી નિયમિત રીતે ચાલશે અને માત્ર 23 કલાકમાં દિલ્હી પહોંચી જશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પગલાંથી કાશ્મીરના સફરજન ઉત્પાદકોને સીધો ફાયદો થશે અને તેમનો સમય અને ખર્ચ બચી જશે. પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ કહ્યું છે કે જો NCRના શહેરોને સ્વચ્છ હવાના અધિકાર છે તો અન્ય શહેરોના લોકોને કેમ નહીં. નીતિ પેન ઇન્ડિયા સ્તરે હોવી જોઈએ, ફક્ત દિલ્હી માટે નહીં. તેમણે ઉલ્લેખ કર્યો કે અમૃતસરમાં દિલ્હી કરતાં પણ વધારે પ્રદૂષણ છે, તેથી જો ફટાકડા પર પ્રતિબંધ લગાવવો હોય તો તે સમગ્ર દેશમાં લાગુ થવો જોઈએ. દિલ્હી હાઈકોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી કરતી વખતે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પત્નીની આવક સારી હોવા છતાં પણ તે ભરણપોષણ મેળવવા હકદાર છે. હાઈકોર્ટે કહ્યું કે જો પત્નીની કમાણી પરિણીત જીવનમાં જીવન ધોરણ જાળવવા માટે પૂરતી ન હોય તો પતિએ ભરણપોષણ આપવું પડશે. હકીકતમાં કેસમાં ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ દિલ્હી હાઈકોર્ટે પત્નીને ભરણપોષણ આપવા માટે ચુકાદો આપ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદ બાદ હાથમતી નદીમાં આવેલા પૂરમાં 3 લોકો તણાયા હતા. મહેતાપુરા પાસેના કોઝવે પાસેથી પસાર થતી વખતે 2 યુવકો અને 1 મહિલા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની મદદથી 2 યુવકોનો બચાવ થયો હતો, જ્યારે કે મહિલા હજુ પણ લાપતા છે. ઉપરવાસમાં વરસાદને કારણે નદી ગાંડીતૂર બની હતી. કચ્છમાં ખેડૂતોને સરકારી સબસિડી પર મળતા યુરિયા અને DAP ખાતરના કાળા બજારનો પર્દાફાશ થયો છે. નેતાઓ અને તેમના પુત્રો દ્વારા ખેડૂતોની સહકારી મંડળીઓમાંથી આ ખાતર મેળવીને પ્લાયવુડ જેવી ફેક્ટરીઝમાં 4 થી 5 ગણા ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓ પણ સંડોવાયેલા હોવાની ચર્ચા છે. ખેડૂતોને ખાતર મળતું નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નેપાળમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતીય દૂતાવાસે ફસાયેલી ભારતીય વોલીબોલ ટીમને સુરક્ષિત રીતે બચાવી છે. ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો એક ભાવુક વિડીયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરાઈ હતી. વિડીયોમાં ગિલે પોતે ફસાયેલી હોવાની વાત કરી અને મદદની અપીલ કરી હતી. દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી કરી ટીમને સુરક્ષિત સ્થળે ખસેડી હતી. શ્રી બાંકે બિહારી મંદિરમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવે દર્શન અને આરતી માટે કોઈ VIP વ્યવસ્થા નહીં રહે. તમામ શ્રદ્ધાળુઓને સમાન અધિકાર મળશે. મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે આરતી અને દર્શન માટેનો સમય બદલાયો છે, જેથી ભીડમાં સરળતા રહે. લાંબા સમયથી ચાલતી VIP સુવિધા દૂર કરવામાં આવતા હવે દરેક ભાવિક સમાન રીતે ભગવાનના દર્શન કરી શકશે. આ પગલાંથી શ્રદ્ધાળુઓમાં આનંદનો માહોલ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેએ હાસ્ય કલાકાર કપિલ શર્માની ચેતવણી આપી છે કે તેમના શોમાં બોમ્બે કે બંબઈ બોલવાનું તરત બંધ કરે. મનસેની ફિલ્મ શાખાના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું કે કપિલના શોમાં વારંવાર આ નામો સાંભળવા મળે છે, જે મુંબઈનું અપમાન છે. તેમણે કહ્યું કે જેમ ચેન્નઈ, બેંગલુરુ અને કોલકાતાને તેમના સાચા નામથી ઓળખો છો, તેમ મુંબઈનું નામ પણ સાચું લેવું જોઈએ, નહીં તો આંદોલન થશે.
અમદાવાદમાં 12મી જૂનના રોજ થયેલા ભયાનક પ્લેન ક્રેશ અંગે એક અમેરિકન વકીલે ચોંકાવનારી થિયરી રજૂ કરી છે. પીડિત પરિવારોના વકીલે દાવો કર્યો છે કે વિમાનની પાણીની ટાંકીમાં લીકેજ હતું, જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું. આ શોર્ટ સર્કિટને કારણે ફ્યુઅલ સ્વિચ જાતે જ બંધ થઈ ગઈ અને દુર્ઘટના સર્જાઈ હતી. વકીલે ભારપૂર્વક જણાવ્યું કે આ ઘટનામાં પાયલટની કોઈ ભૂલ નથી અને તેમણે બ્લેક બોક્સનો ડેટા માંગીને તપાસ શરૂ કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમરેલીના રાજુલામાં ઝાપટું, જ્યારે કે દેવકા, ડુંગર, ખાંભલિયા ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. મહુવામાં 10 દિવસના વિરામ બાદ રાજાવદર અને બોરડીમાં જોરદાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. વરસાદથી કેટલાક પાકોને ફાયદો થયો છે, જ્યારે કે બાજરીને નુકસાન થયું છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આગામી મેચ પહેલા આંકડા દર્શાવે છે કે ભારતનું પાકિસ્તાન સામે સ્પષ્ટ વર્ચસ્વ છે. બંને ટીમ્સ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 18 મેચીસમાંથી ભારતે 10 જીતી છે, જ્યારે કે પાકિસ્તાન માત્ર 6 મેચ જીતી શક્યું છે. છેલ્લા 10 વર્ષમાં તો પાકિસ્તાન 7 મેચમાંથી ફક્ત એક જ મેચ જીત્યું છે. જોકે રસપ્રદ વાત એ છે કે આ બંને ટીમ્સ ક્યારેય ફાઇનલમાં એકબીજા સામે નથી ટકરાઈ. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.